તો જય માતાજી, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમે આવી ગયા છીએ ઉદયપુર। રૂમ બુક કરેલો હતો, રાત્રે રોકાણ કર્યું હતું અહીંયા, અને સરસ મજાનું અહીંયા સવારમાં નાસ્તો પણ આવી ગયો છે। કિશનજી પકવાન પીરસી રહ્યા હોય એમ ચા પણ પીરસી રહ્યા છે। સાથે સાથે અમારા સાથી મિત્ર વિનુજી પણ છે, કેમેરામેન ફોકસ। તો મિત્રો અમે ઉદયપુરમાં હવે ચા નાસ્તો કરીને ફરવા નીકળીશું અને બધી જગ્યાઓ તમને બતાવીશું। તો અમારા વ્લોગમાં બની રહેજો, આજે તમને ખૂબ મજા આવશે। નવા નવા સ્થળની મુલાકાત કરાવીશું। તો આપણે હવે બેગ પેકઅપ કરી લીધી છે, ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે। તો આપણે હવે જઈશું ઉદયપુર ફરવા માટે અને ઉદયપુરનો નજારો બતાવશું તમને। ફાઇનલી ગાઈઝ અમે હવે રૂમમાંથી ચેકઆઉટ કરીશું અને હવે ઉદયપુરની સિટીમાં ફરવા જઈશું। તો તમને ત્યાંનો નજારો બતાવીએ છીએ। તો ચાલો મળીએ તમને થોડી વાર। જય માતાજી। આજે આનો પ્લાનિંગ છે, લોકલ સાઈડ છે। તો ફોટો બોલાવી લીધી છે અને હોટલમાંથી ચેકઆઉટ કરી લીધું છે આપણે। એટલે ગાઈઝ આપણી ઓટો આવી ગઈ છે, જે પ્રમાણે બોલાવી હતી એ રીતે હોટલ તરફથી આ સ્થળ ઉપર જવાનું છે। ટોટલ 12 જગ્યાએ એમને ફેરવશે। તો ફાઇનલી ગાઈઝ અમે ઓટોમાં હું વિજુભા અને કિશન નીકળી ગયા છીએ ફરવા માટે। તો ટોટલ 12 જગ્યાએ એમને ફેરવવાના છે। તો બને રહેજો અમારી જોડે, તમે બતાવીશું તમને। બસ એ છે મિત્રો, ઉદયપુરની ગલીઓમાં અમે ફરીએ છીએ અત્યારે। ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો ઘોડાગાડી। તમે જોઈ શકો છો ફતેહ સાગર ઝીલ પહોંચી ગયા છીએ અમે અહીંયા, અને અમે અહીંયા બોટિંગ કરીશું, ફરીશું। તો બને રહેજો અમારી જોડે, તમને બતાવીશું બધું। જોઈ શકો છો લોકો અહીંયા બોટિંગ કરે છે સામે। આ બધું અમને ફેરવશે અને વચ્ચે જગ્યા દેખાય છે ત્યાં લઈ જશે કદાચ, તમને એવું લાગી રહ્યું છે। તો ગાઈઝ આપણે બોટિંગ માટેની ટિકિટ લઈ લીધી, 3 પર્સન 585 રૂપિયા ચાર્જીસ લાગે છે। ચશ્માની ખરીદી કરી રહ્યા છે, 1 નંબર હીરો જેવા લાગી રહ્યા છે અત્યારે। ડન સંજય પણ ટ્રાય કરી દીધો ચશ્માનો। તમે જોઈ શકો છો આ બોટ છે, બોટમાં બેસીને અંદર લેકમાં ફરવા જઈશું। હું વિજુભા અને કિશનજી। વિજુભાને જોઈ શકો છો તમે, ચશ્મા પહેરીને રેડી થઈ ગયા જબરદસ્ત દેખાય। આપણી દયાથી ચશ્મા લઈ લીધા, સુખનો સૂરજ ઉગાડી દીધો અમારી દયાથી। કિશનજીએ પણ વિડીયો ઉતારી રહ્યા છે। તો ફાઇનલ ગાઈસ તમને બોટમાં બેસીને મળીએ અમે। ચાલો તો વિજુભા ફોટાની મજા લઈ રહ્યા છે, પોઝ જબરદસ્ત આલી દીધો। અને કિશનજીને અમે બી હવે ફોટા પાડીને ઉભા રહ્યા છીએ। કિશનજીનો અલ્ટ્રા માં ફોટા પાડી રહ્યા છીએ અમે। બોટમાં બેસી ગયા છે ને હવે બોટિંગની મજા, બોટ અમારી ધીમે ધીમે આગળ ચાલશે। પાછળનો નજારો તમે જોઈ શકો છો, સુંદર આવી રહ્યો છે, સુપર। વિજુભા ખુશ થઈ ગયા છે, બોટમાં બેન સ્માઈલ આલી રહ્યા છે। ઉદયપુર છે કે નહીં? હા, બોટમાં તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે ને આ બોટ અમને વચ્ચે લઈ જશે ને ફેરવશે। આ બધું અમને 15-20 મિનિટનો હશે। અમારી બોટ નીકળી ગઈ છે અહીંયાથી અને અમને હવે આખું તળાવ ફેરવશે, ફતેહ સાગર લેક। જોઈ શકો છો ગાઈસ તમે, ફટાફટ આમ અમને ફેરવશે। ગાઈસ નીકળી ગઈ છે બોટ અમારે અહીંયાથી। તો જોઈ શકો છો થોડી સ્પીડ વધી રહી છે। તો ગાઈસ અમારી બોટ અહીંયાથી નીકળી ગઈ છે અને એક્ઝેક્ટ વચ્ચે પેલું છે ત્યાં લઈ જશે એવું લાગી રહ્યું છે અમને।
અમે તળાવની વચ્ચોવચ્ચ છીએ અને સામે જે દેખાય છે ફતેસાગર લેક કહેવાય છે આને. અહીંયા પેલા રાજાઓનું કંઈક હશે એવું લાગી રહ્યું છે મને તો, કારણ કે વચ્ચે તમે જોઈ શકો છો વચ્ચે ગુમ્મટ જેવું છે કંઈક બનાવેલું. તમે જોઈ શકો છો અહીંયા વચ્ચે વચ્ચે એક બગીચા જેવું બનાવેલું છે ઉપર. વચ્ચે બગીચા જેવું સુપર બનાવેલું છે, આજુબાજુ ગુમ્મટ બનાવેલા છે તમે જોઈ શકો છો ભાઈ. શિખર બીજી વાર 10મા વર્ષમાં બી રેડી થઈ ગયા. હા કિશનજી જો ખાલી સૂક્ષ્મ સુરજ ઉગાડી તો ઓર કેમ તો કદી ગાઈસ બોટિંગનો રાઉન્ડ અહીંયા પૂરો થઈ ગયો છે ને આપણે અહીંયા એક્ઝિટ કરી લેશું હવે. કિશનજી અહીંયા નીકળી ગયા. તમે બોટમાંથી હવે ઉતરી ગયા છીએ અને હવે અમે જઈશું આગળ ફરવા માટે બીજી કોઈ જગ્યા હશે તો ચલો તમને નવી જગ્યા એક્સપ્લોર કરીશું હવે. તો થોડી વારમાં મળીએ. જય માતાજી. અમે બેઠા હતા ને હવે આ છે જોઈ લો લેક, તો સુપર લેક છે, તમે મુલાકાત લેજો, બહુ જોરદાર મજા આવશે તમને. તો ફાઇનલી ગાઈસ અમે બેસી ગયા છે રિક્ષામાં અને હવે જઈએ છીએ બીજા સ્થળ ઉપર. ગાઈસ અમે આવી ગયા છીએ સહેલીઓની વાડીમાં. આ છે ઉદયપુરનું મોસ્ટ વેલ્યુએબલ પેલેસ અને હવે અમે અંદર એન્ટ્રી લઈ લેશું. અહીંયા બહાર બધી છત્રીઓ ને બધું છે. સહેલીઓની વાડી बगीचो કહેવાય છે, જોઈ શકો છો गाइस તમે. ये है सहेलियों की वाड़िया है, ये ऐसा बोले છે બધા. ત્યાંથી ટિકિટ લઈ લેશું તમે. સહેલીઓ की વાડી જોઈ શકો છો गाइस તમે. તો ગાઈઝ અંદર જવા માટે ટિકિટ પણ લેવી પડે છે અને પર પર્સન 90 રૂપિયા પ્રાઇસ છે. અહીંયાથી તમે ટિકિટ લઈને ત્યાંથી એન્ટ્રી છે એની. વિજુભાઈ ટિકિટ હાથમાં પકડીને જોઈ લો છો તમે. તો ચલો ગાઈઝ તમને અંદરનો નજારો બતાવીએ. મેન એન્ટ્રીથી અમે અંદર આવી ગયા છીએ ટિકિટ લઈને અને તમે જોઈ શકો છો બહુ સુંદર નજારો છે અહીંયા. અલગ અલગ જગ્યાએથી પબ્લિક બધી વિઝિટ કરવા આવી રહી છે. ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, દિલ્હી છે, બધી પબ્લિક અહીંયા ફરવા આવી રહી છે. તો તમે પણ એકવાર આવીને મજા લો. ફાઉન્ટેન બહુ સુપર દેખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો ગાઈસ. અમે અંદર પહોંચી ગયા છીએ અને અહીંયા તમે પેલું ગોવિંદાનું પેલું ગીત છે ને, તુમસા કોઈ પ્યારા તુમસા કોઈ માસૂમ વાળું, એ અંદર અહીંયા જ શૂટિંગ થયેલું છે એ ગીતનું. તમે કદાચ જોયું હોય તો તમે જોઈ શકો છો. અહીંયા બહુ બધા ફાઉન્ટેન્સ છે અને આ બી ઉપર જોઈ લો. કદાચ આ જોઈને તમને યાદ આવી જતું હોય ઓલો સીન, તુમસા કોઈ પ્યારા માસૂમ વાળો. ગાઈઝ હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ. આ હતું ફાઉન્ટેન્સ અને હવે બતાવવા જઈ રહ્યા છે તમને બગીચો. ફાઇનલી ગાઈઝ બગીચો જે રાસલીલા તરીકે ઓળખાય છે, તમે જોઈ શકો છો. રાસલીલા બગીચો. આ ઊંચી શું ખબર નહીં છે એના ઝાડ છે, લગભગ તો ખજૂરી જ છે, પામટી. અને તમે જોઈ શકો છો ફાઉન્ટેન બહુ સુપર ફાઉન્ટેન છે. ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો આ બગીચો છે. અહીંયા જોઈ શકો છો તમે જોઈ શકો છો. અહીંયા આ છે શું કહેવાય, ઇન્ફિનિટી ગેલેરી છે. અહીંયા બધું ભૂલ ભૂલૈયા અને હોરર ને બધું જોવા મળશે. તો ચલો તમને બતાવીએ અંદર જઈને. ગાઈસ તમે જોઈ શકો છો સ્પાઈડરમેન ને મધર ટેરેસા. આપણા મોદી સાહેબ આવી ગયા. બીજું મોદી સાહેબ જોડે ઊભા થઈ ગયા છે, તમે જોઈ શકો છો ગાઈસ. વી ફોર વિકાસ. તો ગાઈસ અહીંયા બધી મોટું પટલું બી આવી જાય છે. અહીંયા જોઈ શકો છો ગાઈસ તમે. इसमें अभी का बेटा जो सिटी पैलेस में रहता है अक्षरा थी, वो रानी पद्मावती जिन्होंने 1330 में 16 रानी के साथ में विश्व की
ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા બધા મહારાણા પ્રતાપને બધાની સેના હોય એવું લાગી રહ્યું છે મને. આઝાદીના લડત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, છોટા ભીમની આખી ટીમ આવી જઈએ સાહેબ વાયકણ તમે જોઈ શકો છો. કાલિયા, ચુટકી, છોટા ભીમ, રાજુ, ઢોલું બોલું, મિસ્ટર બીને આવી ગયા મિત્રો વાયકન તમે જોઈ શકો છો. મિસ્ટર બીન, જોન સીના આવી ગયા. એપીજે અબ્દુલ કલામ, છત્રપતિ શિવાજી મહારાજ, આ એ હલ્કની ટીમ આવી છે વાયકન. ડોરેમોન આવી ગયો, આપણું ફેવરેટ ડોરેમોન. શિવસેનાના પ્રમુખ. હોરર શો છે તમે જોઈ શકો છો. અંદર જવાનું હોરર શો છે. વડાપાવ તો ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ તમે જોઈ શકો છો આ છે શીશ મહેલ છે. આ જે તમે પ્રેમ રતન ધન પાયામાં ભૂલ ભૂલૈયા જે બનાવી હતી સેમ ટુ સેમ એવી જ છે. જોઈ શકો છો તમે. જો વિજુબા એકના બદલે 100 એક સહન નહીં થતા 3-4 દેખાઈ ગયા અંગાથી. તમે જોઈ શકો છો ગાઈસ. હું પણ તમને 3-4 નજર આપતો હોઉં છું. છે 9 ડીશો જોવા માટે. કિશનજી બિશનજી પીળા ચશ્મા પહેર્યા. એ પહેરી લીધા પીળા. સિટી પેલેસની ટિકિટ માટે લાઈન લાગેલ છે. આપણે અહીંયાથી ટિકિટ લઈ લઈશું. ટિકિટનું અહીંયા છે અલગ પ્રાઇસ છે. મ્યુઝિયમમાં ફરવું હોય તો એના માટે પણ અલગ છે. અને એન્ટ્રી ટિકિટ 50 રૂપિયા છે અહીંયા. ખાલી આપણે એન્ટ્રી ટિકિટ લઈ લીધી છે, સ્કેન કરાવી દીધી છે ટિકિટ અહીંયાથી. સિટી પેલેસ અહીંયાથી થોડુંક દેખાઈ રહ્યું છે આપણે. સિટી પેલેસ તો મિત્રો આપણે આ પહોંચી ગયા છે સિટી પેલેસ ઉદયપુરમાં. ઉદયપુરમાં નજારો તમને બતાવું છું. તો મિત્રો આઈ જાવ. ચલો ગાઈડ સરસ મજાની રેલગાડી છે. સિટી પેલેસનો મુખ્ય ગેટ છે. તો ફાઇનલી ગાઈસ આ ગેટ છે. પહેલાના રાજા મહારાજાનું ગેટ હતું એ છે હવે. તો મેં તમને શું છે શું નહીં તમે જોઈ શકો છો. સામે સિટી પેલેસ કહેવાય છે. ગણેશ પોલ. અહીંયા નાના ઝરૂખા બનેલા છે. અહીંયા જોવા મળે છે તમને સરસ મજાનો વ્યૂ છે. ખાઈ જઈએ તે મસ્ત તળાવ દેખાઈ રહ્યું છે. અને અહીંયા કિશનજી બેસી ગયા છે. તમે જોઈ રહ્યા છો આ મહેલનું પાછળનો વ્યૂ છે. એની એક્ઝેક્ટ પાછળ સરસ મજાનું એવું ડુંગળા અને બોટિંગ છે વચ્ચે. તમે બોટિંગની પણ મજા લઈ શકો છો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો ગાઈસ અહીંયા ફરીથી એક ટ્રેન આવી ગઈ છે આપણી મેન્યુઅલ. તો ગાઈસ અહીંયા આપણે આવી ગયા છે ઉપર. ઢાળ થોડોક છે
સરસ મજાનો અહીંયાથી પણ વ્યૂ દેખાઈ રહ્યો છે. તો જોઈ શકો છો અહીંયા પણ એક ગેટ છે. તો અહીંયાથી તળાવનો પણ વ્યૂ દેખાઈ રહ્યો છે મસ્ત. અહીંયા પણ આવી ગયા છે આપણે ફરીવાર. એક ટ્રેન એક દેખાઈ ગઈ છે. મહેલની અંદર ફરવું ના હોય તમારે તો આ ટાઈપના નાની નાની ટ્રેન છે. તો એના અંદર તમે બેસીને તમારી જર્નીને એન્જોય કરી શકો છો. સિટી પેલેસ મ્યુઝિયમનો મુખ્ય દ્વાર છે. સરસ મજાનો અહીંયાથી નાના નાના ઝરૂખા દેખાઈ રહ્યા છે, મહેલ દેખાઈ રહ્યા છે. મસ્ત હાથીની મૂર્તિ પણ અહીંયા બનાવેલી છે. સરસ મજાનો મોટો ગેટ છે અહીંયા. તો મસ્ત એવી પેઇન્ટિંગ કરેલી છે અહીંયા. નાના મોલ મહલ છે. સરસ મસ્ત એની ડિઝાઇનની બનાવટ છે. આ સરસ મજાનું મ્યુઝિયમ છે. ત્યાં આગળ આપણે ટિકિટ 500-400 રૂપિયાની ટિકિટ લઈને અલગથી જવું પડે છે. છો અહીંયા રાજાઓ જે રાજ કરી ચૂક્યા છે એમની હિસ્ટ્રી અહીંયા છે બધી ટોટલી રાજાઓની હિસ્ટ્રી અહીંયા છે. તો તમે જોઈ શકો છો ગાઈઝ, ટોટલી રાજાઓ. અને અત્યારે અહીંયા છે શ્રી લક્ષ્યરાજસિંહ મેવાડ, જે અત્યારના હાલ રાજા છે. અને ઇન્સ્ટામાં તમે એનું પેજ પણ જોઈ શકો છો. અહીંયા રાજાની જે મોટી મોટી બારીઓ જે રાજા પહેલાં ઉપરથી જોઈ રહેતા હતા ત્યાં તમને દેખાઈ રહ્યું છે. અહીંયા કંઈક મોટા પ્રોગ્રામની તૈયારી ચાલી રહી છે, જે રાતે કદાચ લાઇટ શો કે ગમે તે અહીં શકે છે. અહીંયા તમને જમવાની ને બધી ખાવાની સગવડ તો મળી રહેશે. તો ખાવું હોય તો આવી શકો છો તમે અહીંયા. બાકી એકદમ સુપર જગ્યા છે. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા હાથેથી બનાવેલી વસ્તુ તમને મળી જશે રાજા મહારાજાઓના વખતની. અને આ છે એમના પહેલાં જે મકબરા કહેવાતા એ વસ્તુ. અને અહીંયા કંઈક મોટા કલ્ચર પ્રોગ્રામની તૈયારીઓ ચાલુ રહી છે. કદાચ રાતે વાતે લાઇટિંગ શો હોય તો અમે આવીશું તો તમને ચોક્કસથી બતાવીશું. તમે જોઈ શકો છો મિક્સર બહુ મોટું છે અહીંયા. લાઇટનિંગ શોનું જ લાગે છે મને. નાઇટમાં લાઇટ શો કદાચ અહીંયા હોઈ શકે છે. બાકી જો નાઇટમાં આવશું તો ચોક્કસ તમને બતાવશું મિત્રો. હા, બહુ ખૂબ મોટો પેલેસ છે, જે સિટી પેલેસ કહેવાય છે ઉદયપુરનો. અને અમારા વિજુભા ફૂલ મૂડમાં છે આજે. તો બહુ બધું ફરી લીધું છે મિત્રો આજે. અમે થાક પણ લાગ્યો છે, ભૂખ પણ લાગી છે, પણ તમને બતાવવા માટે અમે એક્સપ્લોર કરી રહ્યા છીએ બધી વસ્તુઓ. તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો મિત્રો. તો તમને નેક્સ્ટ ટાઈમ બી અવનવા વિડીયો અને કોમેડી બધું જોવા મળી જશે. અમારા જોડે બધું જ મળી રહેશે તમને. તો બના રહેજો અમારી જોડે મિત્રો. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા કેક ને બધું ફૂડ કોર્ટ બી મળી રહેશે તમને અહીંયા. અમારે 50 રૂપિયા ટિકિટના સુલવો થઈ ગયા, વસૂલ થઈ ગયા 50 રૂપિયા ટિકિટના. તો ગાઈસ આ છે મહેલનો લાસ્ટ વ્યૂ. અહીંયા સરસ મજાની ફોટોગ્રાફી ચાલી રહી છે. અને કિશનજી અલ્ટ્રા લઈને આવી ગયા છે. અને અહીંયા પ્રિન્સ પણ ચશ્મા પહેર્યા એટલે ગોઠતા નહીં બે જણા. કશું વાંધો નહીં, ફૂલ મોજમાં છે. અને મોજ કરવા આવ્યા છે તો મોજમાં જ રહેવું પડશે. સદાય હસતા રહો ને સદાય હસાવતા રહો. તમે જોઈ શકો છો અહીંયા સુંદર સુંદર ફૂલો છે. અને વિજુભા પોઝમાં ઊભા રહી ગયા ફોટો પાડવાની, પણ મેં એ વ્લોગમાં લઈ લીધા એમને. અને સુંદર સુંદર ફૂલો છે તમે જોઈ શકો છો ગાઈસ. અહીંયા પહેલાંના જમાનામાં રાજા અને રાણી અહીંયા બેસીને આ ફાઉન્ટેનની મજા લેતા હતા એવું કહેવામાં આવે છે. તો ગાઈસ તમે જોઈ શકો છો રાજા અને રાણીનું આસન અહીંયા છે. ગાઈસ વિજુભા અને કિશનજી ચાલતા ચાલતા આવી રહ્યા છે. પાછળ ફાઉન્ટેન છે. અને હવે અમે નેક્સ્ટ
સ્તરે જવાની તૈયારીમાં છીએ. આવે છે કે આ કમલ તળાવ છે અને આ જે હાથીના સૂંઢમાંથી પાણી પડે છે, સામે જે સી દેખાય છે ત્યાં પડતું હતું પાણી પહેલાં, પણ હવે એટલી પ્રેશર આવતી નથી એટલે થોડુંક દૂર પડે છે પાણી. અને પહેલાંના જમાનામાં રાજાઓ અહીંયા બેસીને અહીંયા જે નૃત્ય રાજસ્થાની નૃત્ય થતું હતું એનો આનંદ લેતા હતા. અને સામે બારી બી છે, ત્યાં રાણીને બધા બેસતા હતા. અને ઉપર જોઈ શકો છો ગાઈસ તમે. તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા બીજું મોટું ફાઉન્ટેન છે. સેમ ટુ સેમ પહેલાંના જેવું જ ફાઉન્ટેન છે, પણ થોડું અલગ દેખાય છે અહીંયા. અને આજુબાજુ ખૂબ સરસ મજાના ઝાડ છે, બગીચા છે, જોઈ શકો છો ગાઈસ તમે. અને વિજુભાને ફોટા પડાવવાની તૈયારીમાં છે, કિશનજી તૈયારીમાં છે, એ લોકો વિડીયો ઉતારે છે અને મને હું અહીંયા બ્લોગ શૂટિંગ કરી રહ્યો છું. તમે જોઈ શકો છો બહુ મોટા મોટા પાંદડા છે, જેમ આપણે અરવિંદના પાંદડા કહીએ તેમ અહીંયા ખબર નહીં અને શું કહેવાય, બાકી બહુ મોટા પાંદડા છે. અને અહીંયા ફાઉન્ટેન્સ બી બહુ સુપર છે. એટલે ગાઈઝ અમે ફરીને આવી ગયા છીએ પાછા રિટર્ન હવે. અને હવે બહાર જઈશું, અહીંયાથી બહાર જવાનો ગેટ છે અને હવે બીજા સ્થળે જઈશું અમે. તો બતાવીએ તમને નવું સ્થળ, બની રહેજો અમારી સાથે. રેડીમેડ વસ્તુઓ મળે છે અહીંયા. તો સખી ગાર્ડનની આજુબાજુ જ છે કલા આંગણ. તમારે આવવું હોય તો અહીંયા આવી શકો છો અને હેન્ડક્રાફ્ટ વસ્તુઓ લઈ શકો છો, જેમાં બહુ બધી વસ્તુઓ છે. तो अचूकती मुलाकात ले जाओ तो अँ गाइस यहाँ कुंभा सभागृह है और यहाँ पे कल्चर एक्टिविटी रहता है. તમે જોઈ શકો છો અહીંયા કલ્ચર એક્ટિવિટી થશે અને અમે અંદર જઈશું. ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા છત્રીઓ બત્રીઓ લગાવેલી છે અને આ કુંભા કલાકૃતિ ઉદયપુર રાજસ્થાનમાં છે. અહીંયા બધો કલ્ચર પ્રોગ્રામ છે. પર પર્સન 270 રૂપિયા ટિકિટ છે. જોઈ શકો છો તમે, મજા આવશે. અંદર જઈને જો વિડીયો શૂટિંગ એલાઉડ હશે તો તમને થોડું ઘણું બતાવીશું અમે. બને રહેજો અમારી સાથે બ્લોગ. તો ગાઈઝ અહીંયા કલ્ચર પ્રોગ્રામનું છે, તો જો શૂટિંગ હશે તો તમને બતાવીશું ચોક્કસથી ગાઈઝ. રાજસ્થાની કલ્ચર ડાન્સ પ્રોગ્રામ એમની સંસ્કૃતિ અહીંયા બતાવી રહ્યા છે. કઠપુતલીનો છે. આ પણ એક હાથની કલા છે. बीन की बुखार को सुनकर साफ कर दी बदला और समय उड़न मार दे लौट के आशा
बिन तेरे जिंदगी अधूरी ताकि तू देख मेरी हालत को बिन तेरे है खुशी अधूरी ए मेरे दोस्त लौट के आजा મિત્રો અમારા મોહમ્મદ કરે છે એમને પૈસા આપવા ગયા છે કિશનજી अभी मैं कलाकार के सामने बता सकते हैं आपका भी स्वागत है આ છે તમે જોઈ શકો છો અહીંયા મહેલનો લાસ્ટ વ્યૂ અને અહીંયાથી હવે એક્ઝિટ છે તમને બધું મોસ્ટ ઓફલી તો એક્સપ્લોર કરી જ દીધું છે બાકી નેક્સ્ટ ટાઈમ તમને બતાવીશું બધું તો ચલીએ મળીએ થોડી વાર તો ફાઇનલી ગાઈઝ અમે બહાર નીકળી ગયા છીએ અહીંયા બે મોટી ટોપો મૂકેલી છે હવે મહેલની બહાર નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો ને હવે અમે જઈશું જગદીશ મંદિર તરફ બીજુબા બહાર નીકળી ગયા કિશનજી તો તમે જોઈ શકો છો કપિરાજ બી અહીંયા મજા લઈ રહે છે ઉપર અને ગાઈઝ અમે આવી ગયા છીએ બહાર હવે તો તમને થોડી વાર માટે મળીએ હવે જગદીશ મંદિરમાં અને ગાઈઝ અમે મહેલની બહાર નીકળી ગયા છીએ અને તમે દરવાજો જોઈ શકો છો જે પહેલાંના મોટા મોટા દરવાજા હતા સેમ ટુ રાજાના જે દરવાજા કહેવાય છે એ જ છે અને આનું નામ આપ્યું છે બડી ફોલ અને હવે અમે જઈ રહ્યા છીએ જગદીશ મંદિર તરફ સામે જે તમને દેખાય છે જગદીશ મંદિર છે વિજુભા અને કિશનજી તો બસ ચાલ્યા જ કરે છે અને હું બી એમની પાછળ જઈ રહ્યો છું તો મળીએ થોડી વારમાં તમને મિત્રો બસ તમે જોઈ શકો છો આ જૂના જમાનાનું જગદીશજીનું મંદિર છે એવું કહેવાય છે અહીંયા
હાથથી કોતરેલું હોય એવું લાગે છે અમને. બાકી જે દ્વારકાધીશ જેવું મંદિર છે મને સેમ ટુ સેમ એવું જ લાગે છે. તો ગાઈસ તમે જોઈ શકો છો મંદિરની કલાકૃતિ બહુ સુપર છે અને ઉપરથી નીચે મને એવું લાગે છે કે સેમ ટુ સેમ દ્વારકાધીશ જેવું મંદિર જ છે. સુંદર નજારો છે મિત્રો, તમે જોઈ શકો છો મંદિરનો નજારો એકદમ ખૂબસૂરત છે, જોઈ શકો છો ગાઈસ તમે. ગાઈસ અમે જગદીશજીના દર્શન કરીને નીકળી ગયા છીએ, હું અને બીજુભાઈ અને કિશનજી. તો આ તમે જોઈ શકો છો ગાઈસ, જોઈ લો ગાઈસ દર્શન કરીને મંદિરનો મેન ગેટ છે.